નમસ્કાર મિત્રો, જય સિયારામ। આજના દિવસની ફરી એક વખત શરૂઆત થઈ છે, પરંતુ આજના દિવસની શરૂઆતની સાથે જ સૌથી મોટું દુઃખ આવ્યું છે વડોદરાની દુર્ઘટનાને લઈને। ગઈકાલે જે પ્રકારે વડોદરાના હરણીની અંદર દુર્ઘટના થઈ અને બોટ ઊંધી વળી ગઈ અને તેની અંદર બેસેલા માસૂમ ભૂલકાઓના જીવ ગયા છે, તે ન માત્ર વડોદરા અને તે હદભાગી પરિવારો માટે દુઃખનું વાત છે, પરંતુ સમગ્ર ગુજરાતની અંદર આ ઘટનાને લઈને દુઃખ અને આક્રોશ છે। આ ઘટનાએ ફરી એક વખત મોરબીની દુર્ઘટનાની યાદ અપાવી દીધી। આપણને ખબર છે કે સુરતની અંદર તક્ષશિલા અગ્નિકાંડ કઈ રીતે થયો હતો અને ત્યારબાદ શું થયું હતું। એ ઘટના બાદ મોરબીમાં ઘટના ઘટી અને મોરબીની અંદર પણ 135 કરતાં વધુ લોકોના ઝૂલતો પુલ તૂટી જવાના કારણે મોત થયા। ત્યારબાદ પણ ન તો તંત્ર સુધર્યું, ન તો તેના જવાબદાર ગણાતા લોકો સુધર્યા અને ફરી એક વખત વડોદરાની અંદર આ પ્રકારની ઘટના ઘટી। આ ઘટના બાદ એવું પણ કહેવાય છે કે ન માત્ર વડોદરાની અંદર પરંતુ બેદરકારી દ્વારકા અને ઓખા વચ્ચેનો જે દરિયાઈ પટ્ટો છે તેની અંદર જે બોટો ચાલે છે તેની અંદર પણ ક્ષમતા કરતાં વધારે મુસાફરો ભરવામાં આવે છે અને આવી કોઈ દુર્ઘટના થઈ શકે છે। આ બધી વાતો અને જવાબદારી તો તંત્રની છે, પરંતુ વડોદરાની દુર્ઘટના છે એની અંદર સૌથી મોટું દુઃખ એ બાળકોના, એ શિક્ષકોના પરિવારને થયું છે કે જેમને પોતાના સ્વજન ગુમાવ્યા છે। માસૂમ બાળકો, 8 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષના બાળકો છે એ આ દુર્ઘટનાનો ભોગ બનેલા છે। તો હું માત્ર એટલું જ કહીશ કે ભગવાન શ્રીરામ એમના આત્માને શાંતિ અર્પે અને આ પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને સાથે જ આ ઘટના માટે ખરેખર જે જવાબદારો છે ને એમને કડકમાં કડક સજા આપે, કારણ કે આવી દુર્ઘટના થયા બાદ તપાસ થાય છે ને તપાસના બાદ આખી તપાસ ગોટે ચડી જાય છે, પરંતુ ખરેખર જે જવાબદાર છે ને એને સજા થાય છે કે કેમ એ સવાલ દરેકના મનની અંદર ઉઠે છે। મારા મનમાં પણ આ સવાલ છે, પરંતુ આજે માત્ર એટલું જ કહીશ કે જે હદભાગી પરિવારો છે એમને આ ઘટનાને લઈને દુઃખ સહન કરવાની ઈશ્વર શક્તિ આપે અને આજના વ્લોગની અંદર હું અને મારા તમામ જે સાથીઓ છે એ લોકોને શ્રદ્ધાસુમન પણ કરી રહ્યા છે। એટલે તમામ લોકો એવું ઈચ્છી રહ્યા છે કે આ પરિવારનું દુઃખ છે તે ઓછું થાય અને ઈશ્વર તેમને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે। જય શ્રી રામ।